ચાલો હરિયર હરિયર, ચાલો હરિયર હરિયર, આવો બાપા, બેસો બાપા, જમો બાપા, હરિયર હરિયર. ફરવા ગિરનારની ગોદમાં જ્યાં નવનાથ 84 સિદ્ધ અને 33 કોટી દેવતાઓનો વાસ છે, ભવનાથ મહાદેવ અને મા અંબાના જે આશીર્વાદ છે, ત્યાં શ્રી આપા ગીગાના ઓટલો ચોટીલા દ્વારા અમારા પરમ પૂજનીય સદગુરુદેવ શ્રી જીવરાજ બાપુના આદેશ અનુસાર છેલ્લા ઘણા વર્ષોથી ભવનાથ ક્ષેત્રની અંદર અન્ન ક્ષેત્ર ચલાવવામાં આવે છે. આ અન્ન ક્ષેત્ર આશરે 7 વીઘા જમીનની અંદર ચલાવવામાં આવે છે અને આજે જ આ અન્ન ક્ષેત્રની અંદર છેલ્લા 2 દિવસથી ગુંદી, ગાંઠિયા, મોહનથાળ જે મીઠાઈ છે સંપૂર્ણપણે શુદ્ધ ઘી, શુદ્ધ સિંગ તેલમાં બનાવવા આવે છે. આવતીકાલે બપોરે 12 વાગ્યાથી 12:39 સંપૂર્ણપણે સમગ્ર સમાજના લોકો માટે, સમગ્ર સમાજ માટે, સાધુ સંતો, મહંતો તેમજ સમગ્ર સેવકો માટે થઈ અને આવતીકાલથી જ આ રસોડાનું શુભ મુહૂર્ત થશે. આવતી 22 તારીખે સમગ્ર અખાડાઓની ધજા ચડી જાય, ભવનાથ મંદિરે ધજા ચડી જાય, ત્યારબાદ અહીંયા પણ ધજા ચડાવવામાં આવશે. પરંતુ અન્ન ક્ષેત્રનો પ્રારંભ આવતીકાલે એટલે કે ગુરુવાર ટુ ગુરુવાર આવતીકાલે 20 તારીખથી લઈ અને 27 તારીખે સવારે 10-11 વાગ્યા સુધી આ અન્ન ક્ષેત્ર દરેક સમાજના લોકો માટે ચાલુ રહેશે. અને જોગ સંજોગ એવા છે કે પરમ કૃપાળુ પરમાત્મામાં ભગવતી આપા ગીગા અને જીવરાજ બાપુના આશીર્વાદથી જ્યારે ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રેસ મીડિયા એ પધારી ગયું છે, ત્યારે આપને પણ અમે વિનંતી કરીએ છીએ કે આંગળી ચિંતાનું પૂર્ણ માંગી અને આજથી જાહેરાત કરજો કે કાલ લોકો મહાપ્રસાદ લેવા માટે અહીંયા પધારે, અમને આશીર્વાદ દેવા માટે પધારે. અસ્તુ. આપા ગીગાની જય. જય શ્રી આપા ગીગા. આવતીકાલથી જ શુદ્ધ ઘીની 2 મીઠાઈ, ફરસાણ, 2 શાક, દાળ, ભાત, રોટલી, પૂર્ણ ભાણું આવતીકાલ બપોરથી જ શરૂ થઈ જશે. આપ સૌ ખૂબ સારી રીતે અમારે અહીંયા જમવા પધારો, મહાપ્રસાદ લેવા પધારો એવી આપ સૌને 2 હાથ જોડી અને અમારી વિનંતી. બોલો આપા ગીગાની જય. ચાલો હરિયર હરિયર, ચાલો હરિયર હરિયર, આવો બાપા, બેસો બાપા, જમો બાપા, હરિયર.